મારા દાદાને આજે પાછમ વારવાની હતી એટલે ફરાર કરવા માટે હુકી ભાજી અને હાંબાની ખીર બનાવી. તો કેમ છો કાઠિયાવાડી? હુકી ભાજી બનાવવા માટે અમે બટેટા બાફા મેકતા પછી બફાઈ ગયા એટલે અમે બધા બકડીયામાં કાઢી લીધા. બટેટા બફાઈ ગયા હતા એટલે બધા બટેટાની સાલું ફોલવાની એટલે બધા બટેટાની સાલું ફોલી નાખી. આ બધા બટેટાને હમણાં કટકા કરવાના છે એટલે એક બકડીયામાં મેકી દીધા અને પછી તો આ બધા બટેટાના નાના નાના કટકા કરવાનું કરી દીધું ચાલુ. ગેસમાંથી એક મોટા તપેલામાં તેલ નાખી મેકી દીધું ગરમ થવા. તેલ ગરમ થઈ ગયું એટલે એમાં પેલા મરચાં ટમેટા પછી નાખી દીધા. તપેલામાં લીમડો ટમેટા મરચાં નાખ્યું એટલે પેલા બધું મિક્સ કરી નાખ્યું. મસાલો બધો મિક્સ કરી નાખ્યો તો પછી બધા બટેટા તપેલાની અંદર નાખી દીધા. એટલે પછી જેટલા બટેટા હતા તે મસાલામાં ભરી જાય એટલે મસાલો અને બટેટા મિક્સ કરી નાખ્યા. પછી તો ખાલી કોથમરી નાખવાની બાકી હતી એટલે કોથમરી નાખી દીધી. પછી તો આપણી ભાજી બની ગઈ અને બીજા ચૂલામાં અહીંયા મોટા તપેલા પર હાંબાની ખીર બનાવી મેકી હતી એટલે આપણી ખીર પણ બની ગઈ. પાછું વારવાની એટલે થોડુંક પૂજાનું સામાન લાવવાનું એટલે હું નીકળી ગયો પાછા પૂજાનું સામાન લાવવા માટે. પૂજાના સામાનમાં તો ફૂલહાર લેવાનું એટલે મેં બધું લઈ લીધું અને પૂજાનું સામાન ફૂલહાર બધું લઈ લીધું એટલે ગાડી લઈને નીકળી ગયો હું પાછો ઘર બાજુ. હું આજે પાછળ રહ્યો એટલે હું પછી બેસી ગયો ફરાર કરવાના અને આ છે મારો ફરાર. મોર મિની વ્લોગ માટે લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાઓ. ત્યાં સુધી બાય બાય.